ગુજરાતી વાર્તા દામોદર મોચી। એક મંદિરની પાસે ઝાડ હતું। એ ઝાડ નીચે દામોદર મોચી એના બાદશાહી ઠાઠ સાથે રોજ સવારે 8 વાગ્યાથી નિયમિત રીતે બેસતો। એના ઠાઠ માટમાં એક કટાઈ ગયેલા પતરાની પેટી, પેટીમાં ચામડાના ટુકડા, રાંપી, હથોડી અને જોડા સીવવા માટે જાડો દોરો અને સોયો, પાસે ચામડું બોળવા માટે પાણી ભરેલું ડબલું પડ્યું હોય અને જોડા સીવવા માટે પરચુરણ ચીજવસ્તુ, નાની ખીલીઓ વગેરે પતરાના ડબલામાં પડ્યું હોય। દામોદર મોચી સવારના 8 વાગે આવીને પહેલાં તો ઝાડને અને પછી એની કટાઈ ગયેલી પેટીને પગે લાગે। ઝાડ એને વિસામો આપે એટલે એને તો હાથ જોડવા જ પડે અને પતરાની પેટીથી તો એનો રોજે રોજનો રોટલો નીકળે। ઝાડ અને પેટીને પગે લાગ્યા પછી દામોદર નિરાંતથી બેસે અને અડધો કપ કડક મીઠી ચા પીવે। ચા પીધા પછી એનામાં તેજી આવે અને એનું જોડા સીવવાનું કામકાજ શરૂ થાય। દામોદર મોચી જ્યાં બેસતો ત્યાં એની બાજુમાં જ મંદિર હતું, પણ એ દર્શન કરવા જતો નહીં। એ કહેતો કે મને તો આ ઝાડમાં અને મારી પેટીમાં જ ભગવાનના દર્શન થઈ જાય છે। દામોદરને ત્યાં કોઈ જોડાની પટ્ટી સમી કરાવવા, કોઈ બૂટ પોલિશ કરાવવા કે જોડામાં નવું તળિયું નખાવવા આવ્યા જ કરે અને દામોદરનો ભાવ વ્યાજબી, કોઈને છેતરવાની કે વધારે પૈસા પડાવવાની દાનત જ નહીં। એને મનમાં એવું કે મફતનો પૈસો મુસીબત લાવે। એ સંતોષી હતો। એ કહેતો કે મારે 2 રોટલા અને મીઠું કે છાશ જોઈએ ને 2 રોટલા મારી ઘરવાળીના, પછી વધારે પૈસાની જરૂર શી? લાખો રૂપિયા કમાવનાર પણ એટલું જ ખાઈ શકે ને પેટ પૂરતું ભોજન મળે પછી વધારેની જરૂર શી? એકવાર દામોદર મોચી સાંજે એની દુકાન બંધ કરીને ઘેર જતો હતો। એની દુકાન એટલે પતરાની પેટી અને ડબલું। એ પેટી બંધ કરે એટલે દુકાન બંધ થઈ ગઈ। પેટીને એ ઝાડ નીચે ખૂણામાં જ મૂકી રાખે। એવી તૂટી ફૂટી પેટી કોણ ચોરી જવાનું હતું? દામોદર મોચી સાંજે ઘેર જવા નીકળ્યો। ભજન ગાતો જાય અને આનંદથી ચાલતો જાય। એને ભજન ગાવામાં જે આનંદ મળતો તેવો આનંદ ભોજનમાંય મળતો ન હતો। રસ્તે ચાલતા અચાનક એની નજર ધૂળમાં દટાયેલી એક જણસ પર પડી। એણે ધૂળ ખસેડી તો કોઈની હીરાજડિત બંગડી હતી। દામોદરે તે હાથમાં લીધી। તેને થયું કે કોઈક બહેનના હાથમાંથી એ સરકી ગઈ હશે, પણ એ બહેનને ક્યાં શોધવા? દામોદર બંગડી લઈને ઘેર આવ્યો। એની વહુને બંગડી બતાવી। એ બિચારી સાવ ભોળી। એ ગભરાઈ ગઈ, પૂછવા લાગી, આવી મોંઘી જણસ ક્યાંથી લઈ આવ્યા? દામોદર હસ્યો, ગભરાઈશ નહીં, ચોરી કરીને નથી લાવ્યો। મને ઘેર આવતા રસ્તામાંથી જડી ધૂળમાં ઢંકાયેલી હતી, મેં ઉપાડી લીધી ને ઘેર લાવ્યો, પણ એનું કરીશું શું? રાખીશું ક્યાં? દામોદરની વહુ શાંતાએ ચિંતાથી પૂછ્યું। હું એની જ ચિંતા કરું છું। બંગડી લાવતા તો લઈ આવ્યો, પણ ઘરમાં એને સાચવવી ક્યાં? કાલે મંદિર જઈશ, તપાસ કરીશ, કોઈ બહેન કદાચ બંગડીની શોધ કરતા હોય। દામોદરે સાચવીને બંગડી એક લોટા નીચે મૂકી। શાંતાને ચિંતા થઈ કે ઉંદરડા કદાચ લોટો ગબડાવી મૂકશે, એટલે એણે લોટા નીચેથી બંગડી કાઢીને તપેલી નીચે મૂકી। રાતે દામોદર ઊંઘી શક્યો નહીં। સહેજ ખખડાટ થાય એટલે ઊંઘ ભાગી જાય। મોચી ઊભો થઈ જાય। મોચીની વહુ શાંતાએ ઝબકીને જાગી જાય। કદાચ કોઈ ચોર આવ્યા હોય તો? બંગડી ચોરી જાય તો? આખી રાત ઘડીમાં મોચી ઝપાળો ઊભો થઈ જાય, ઘડીમાં એની વહુ શાંતા જાગી જાય। પરોઢિયે બંને સાથે જ જાગી ગયા। ઉઠીને પહેલી તપાસ બંગડીની કરી। સવારે ઉઠીને ભજન ગાવાનું એ બંગડીની ચિંતામાં ભૂલી ગયો। બંગડી સલામત હતી। મોચીનો અને શાંતાનો જીવ હેઠો બેઠો। દામોદર કહે, હું વળી આ હીરા મોતીની માયા ક્યાં ઉપાડી લાવ્યો? બળી એ માયા એણે તો મારા ભગવાનને ભૂલાવી દીધા। દામોદરે ચિંતામાં વહેલી સવારનો સમય વિતાવ્યો। હીરા જડેલી બંગડીનું હવે શું કરવું તેની તેને ભારે મૂંઝવણ થવા લાગી। એક વિચાર તો એને એવોય આવી ગયો કે લાવ બંગડીને નદીમાં જ નાખી આવું, કે પછી નિરાંત। પણ તેનો જીવ ચાલ્યો નહીં। કદાચ એ બંગડીના માલિક બહેન મળી જાય તો? દામોદરની મૂંઝવણ જોઈને એની વહુ શાંતાએ તેને કહ્યું, તમે મંદિરની બાજુમાં પેલી કરિયાણાની દુકાન છે તેના માલિક ગીધુભાઈની સલાહ પૂછો ને। ગીધુભાઈને તો તમે ઓળખો છો? દામોદરને એ સલાહ ઠીક લાગી। કોઈ મોટા માણસને પૂછવાથી સારી ને સાચી સલાહ મળે છે। એ ગીધુભાઈની દુકાને ગયો।
એમને પેલી હીરાની બંગડી બતાવીને એ ક્યાંથી કેવી રીતે મળી તેની બધી વાત કરી અને હવે એ બંગડીનું શું કરવું તેની મૂંઝવણ પણ કઈ બતાવી. કીધું, ભાઈ અશોક, અરે દામોદર, તું તો મૂરખ છે મૂરખ. આવી 50,000ની બંગડી તારા નસીબે તને મળી છે તો તે વેચીને ખાઈ પીને જલસા કર. પણ મફતમાં મળેલી બંગડી આપણને સદે ખરી? આમાં તો ભગવાનના ગુનેગાર થવાય. દામોદરે પોતાની નીતિ સમજાવી. કીધું, ભાઈ કહે, તું તો સાવ અક્કલનો ઓથમીર છે. ભલા માણસ, તું ક્યાં બંગડી ચોરી કરીને લાવ્યો છે? તારા નસીબમાં હતી તેથી તને મળી. હવે એ વાતને ચકડોળે ચડાવ્યા વિના બંગડી વેચી નાખ. હું તને 10,000 રૂપિયા આપું, મને બંગડી આપી દે. મોચીના મનમાં ગઢ બેઠી નહીં. એણે કહ્યું, ના, એવી અનીતિ મારે નથી કરવી. આ બંગડી પોલીસને સોંપી દઉં તો કેમ? કીધું, ભાઈ કહે, અલ્યા વગર મફતનો કૂટાઈ મરીશ. પોલીસ તો તને જ ચોર માનશે અને જોડી કાઢશે. જોજે પોલીસ પાસે ના જતો. એના કરતાં મને તે 10,000માં આપી દે. તું ને હું 2 જ જણા આ વાત જાણીએ. લે 10,000 રોકડા. પણ દામોદરે ના પાડી દીધી. શેઠ, મારે એવો ધંધો નથી કરવો. મોચી તો એ દિવસે એની ઝાડ નીચેની દુકાને ગયો નહીં. આખો દિવસ તેણે અને તેની વહુએ ચિંતામાં ગાળ્યો. દામોદરને અફસોસ થયો કે નાહકની મેં શા માટે ધોળમાંથી બંગડી ઉપાડી. ત્યારે આ બધી બબાલ આવીને. પણ દામોદરને ઘરમાં બેસી રહેવું ગમ્યું નહીં, એટલે બપોર પછી દુકાને ગયો. ત્યાં એનો એક જૂનો ગ્રાહક આવ્યો. ચંપલની પટ્ટી તૂટી ગઈ હતી, તે સંધાવી. પછી વાતમાં કહ્યું કે દામોદર, એક બહેનની કિંમતી બંગડી ખોવાઈ ગઈ છે. શોધી લાવનારને 5,000 રૂપિયાનું તે બહેન ઇનામ આપશે. આજે છાપામાં જાહેર ખબર આવી છે. દામોદરની આંખમાં આનંદની ચમક આવી ગઈ. એણે પૂછ્યું, કયા છાપામાં? મને બતાવો ને. પેલો ગ્રાહક કે, હું વળી છાપું ક્યાં લેવા જાઉં? એમ કહીને પૈસા આપીને ચાલતો થયો. દામોદર એની દુકાન રેઢી મેલીને પાસેની હોટલમાંથી છાપું વાંચી આવ્યો. છાપામાં સરનામું હતું એટલે તરત એ પેલા બહેનને બંગલે બંગડી લઈને પહોંચી ગયો. બંગલાના ચોકીદારે તેના દીદાર જોઈને તેને પેસવા ન દીધો. પણ એને કહ્યું, મારે શેઠાણીને એમની બંગડી સોંપવી છે. એટલે ચોકીદારની આંખમાં લોભ લાલચની ચમક આવી. તેણે કહ્યું, તને જે ઇનામ મળે તેનો અડધો ભાગ તું મને આપે તો તને અંદર પેસવા દઉં. દામોદર કહે, મારે ક્યાં ઇનામ જોઈએ છે? હું તો આ બંગડીની બબાલમાંથી છૂટું એટલે બસ. એટલામાં શેઠાણીની ગાડી બહાર જવા નીકળી. દામોદર તેની ગાડી પાસે દોડ્યો અને બંગડી બતાવી. શેઠાણીએ ગાડી એકદમ રોકી. એ પાછા બંગલામાં ગયા. મોચીને સાથે લીધો. મોચીએ બંગડી કેવી રીતે મળી તેની વાત કરી. શેઠાણી ખુશ થઈ ગયા. દામોદરને તેમણે 10,000 રૂપિયાનું ઇનામ આપવા માંડ્યું. દામોદર મૂંઝાઈ ગયો. મોટી બહેન, હું ઇનામની લાલચે નથી આવ્યો. મને તો બંગડીનો મગજમાં ભાર લાગતો હતો. ભગવાનને તમારો મેળાપ કરી આપ્યો. શેઠાણી આગ્રહ કરવા લાગ્યા, હું તને રાજી ખુશીથી ઇનામ આપું છું. 10,000 તને બહુ કામ લાગશે. મોચી કહે, ના ના મોટી બહેન, 10,000 રૂપિયા હું સાચવું ક્યાં? અમને રાત દાડો ચોરની બીક રહે. મારે ઇનામ ના જોઈએ. એમ કહેતો એ ચાલતો જ થયો. બીજા દિવસથી દામોદર પાછો એની બાદશાહી ઠાઠવાળી દુકાનમાં ભજનો ગાતો, જોડા સીવવાના કામમાં આનંદથી પરવાઈ ગયો. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.